નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે નિહાળી રહ્યા છો વિરાયતન પોલિટેકનિક ઓનલાઈન ક્લાસીસ લેક્ચર સિરીઝમાં ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ ફોર્થ સેમિસ્ટર TDEP સબ્જેક્ટ ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇલેક્ટ્રિકલ પાવર અને તેની અંદર આપણે ફેક્ટ્સ ડિવાઇસીસ વિશે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ. મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ફેક્ટ્સ ડિવાઇસીસના ઉપયોગો, તેની ખાસિયતો, લાક્ષણિકતાઓ અને કયા કયા ફેક્ટ્સ ડિવાઇસીસનો ઉપયોગ થાય છે તેનો સંપૂર્ણ ખ્યાલ લીધો. હવે મિત્રો, આ લેક્ચર આપણા આ ચેપ્ટરનું છેલ્લું લેક્ચર હશે, જેની અંદર ફેક્ટ્સ ડિવાઇસીસ જે છે કંટ્રોલર છે એના પ્રકારો અને એનું વર્ગીકરણ આપણે કરીશું મિત્રો. તો મિત્રો, એને 4 અલગ અલગ ભાગોમાં વહેંચી શકાય છે, જેમાંનું પહેલું છે સિરીઝ કંટ્રોલર, શન્ટ કંટ્રોલર, કમ્બાઇન્ડ સિરીઝ કંટ્રોલર અને કમ્બાઇન્ડમાં જ બીજો પ્રકાર છે સિરીઝ અને શન્ટ કંટ્રોલર. મિત્રો, સિરીઝ એટલે શ્રેણી, શન્ટ એટલે સમાંતર પેરેલલ અને સિરીઝ અને સિરીઝ શન્ટ, આમ 4 પ્રકારના ફેક્ટ્સ કંટ્રોલરોનો ઉપયોગ અત્યારે ટ્રાન્સમિશન લાઇનમાં કંટ્રોલિંગ માટે થઈ રહ્યો છે. મિત્રો, કંટ્રોલ કઈ રીતે કરવામાં આવે છે એ આપણે ગયા લેક્ચરમાં ખ્યાલ લીધો જ છે. જો હજુ પણ તમે ગયું લેક્ચર ના જોયું હોય તો મિત્રો તમે પ્લેલિસ્ટમાંથી જઈ અને જોઈ શકો છો. અને હવે આ લેક્ચરની અંદર આપણે આ ડિટેલમાં કંટ્રોલરના પ્રકારો જોઈશું. તેમાંનો પહેલો પ્રકાર છે સિરીઝ કંટ્રોલર. મિત્રો, અહીંયા 2 બસ આપેલા છે, એની વચ્ચે એક ટ્રાન્સમિશન લાઇન છે અને વચ્ચે એક ફેક્ટ્સ કંટ્રોલર રાખેલું છે અને જેનું કનેક્શન લાઇનમાં સિરીઝમાં કર્યું હોવાથી તેને આપણે સિરીઝ કંટ્રોલર કહેશું. બરાબર છે મિત્રો? તો આકૃતિ પરથી અને નામ પરથી જ તમે આકૃતિ બનાવી શકશો. તો સિરીઝ કંટ્રોલર છે આ. હવે સિરીઝ કંટ્રોલર જે ઉપયોગ કર્યો છે ને, તે આની અંદર વેરિયેબલ કેપેસિટર હોઈ શકે છે, વેરિયેબલ ઇન્ડક્ટર હોઈ શકે છે, પાવર ઇલેક્ટ્રોનિક બેઝડ વેરિયેબલ ફ્રીક્વન્સી પણ આપણે સોર્સ તરીકે ત્યાં રાખી શકીએ છીએ. એટલે આ એક કંટ્રોલરની જે આકૃતિ દોરી છે ને મિત્રો, આ કંટ્રોલરની અંદર આપણે કેપેસિટર હોય, ઇન્ડક્ટર હોય કે ફ્રીક્વન્સી બેઝડ કન્વર્ટર કોઈ બી સોર્સ હોય તેનો ઉપયોગ આપણે કરી શકશું. ઇન્ડક્ટરનો પણ મિત્રો સિરીઝ તરીકે જ્યાં વોલ્ટેજ ઇન્જેક્ટ કરવાનો હોય ત્યાં આપણે કરી શકીએ છીએ મિત્રો. તો આમ સિરીઝ કંટ્રોલરનો ઉપયોગ આપણે કોના દ્વારા કરશું એ પણ જાણી લીધું. અને મિત્રો, આની અંદર જ્યારે વોલ્ટેજ ઇન્જેક્ટ કરવામાં આવે છે ને, ત્યારે શું થશે કે લાઇન કરંટની એ જે લાઇન કરંટ અને વોલ્ટેજનો જે આપણે કોર્ડિનેટમાં ગ્રાફ ડ્રો કરશું, ત્યાં જો એ ફેઝ એંગલ 90 ડિગ્રી ન હોય તો એક્ટિવ પાવર પણ આપણે હેન્ડલ થાય ત્યાં. બરાબર છે? એ ખાસ ધ્યાન રાખજો. અને જે સિરીઝ કંટ્રોલર છે તે વેરિયેબલ રિએક્ટિવ પાવર આપે છે. વેરિયેબલ રિએક્ટિવ પાવર આપે છે. એ ઇન્ડક્ટિવ હોય અને કેપેસિટિવ, આમ બંને હોઈ શકે છે. અને એ આપણને કેવો વેરિયેબલ રિએક્ટિવ પાવર આપે છે. હવે મિત્રો, બીજો જ પ્રકાર છે એનો શન્ટ કંટ્રોલરનો. શન્ટ કંટ્રોલર એટલે કે આ ટ્રાન્સમિશન લાઇન છે અને એની સમાંતરમાં આપણે એક કંટ્રોલર જોડેલો છે. આ જે સિરીઝ કંટ્રોલરમાં કેમ આપણે કર્યું હતું કે અલગ અલગ કોઈ કેપેસિટર હોય કે ઇમ્પિડન્સ હોય કે રાખી શકીએ છીએ, તેમજ હવે શન્ટ કંટ્રોલરમાં આપણે શું કરી શકીએ છીએ કે વેરિયેબલ ઇમ્પિડન્સ અથવા વેરિયેબલ સોર્સ, બરાબર, વેરિયેબલ ઇમ્પિડન્સ અથવા વેરિયેબલ સોર્સનો ઉપયોગ આપણે અહીંયા કરીશું. હવે આની અંદર શું થશે કે લાઇન વોલ્ટેજ સાથે જોડેલો જે વેરિયેબલ ઇમ્પિડન્સ છે ને, એ લાઇનમાં શું કરશે, વેરિયેબલ કરંટ ઇન્જેક્ટ કરવાનું કામ કરશે. ત્યાં આપણે વેરિયેબલ વોલ્ટેજ ઇન્જેક્ટ કરતા હતા, એવી રીતે અહીંયા વેરિયેબલ કરંટ ઇન્જેક્ટ કરવાનું કામ કરશે. હવે જ્યાં ઇન્જેક્ટ કરીએ છીએ કરંટ આપણે અને લાઇન વોલ્ટેજ, આ બંને વચ્ચેના જો ફેઝ ડિફરન્સની વાત કરીએ તો શન્ટ કંટ્રોલરમાં શું થાય છે કે એક્ટિવ પાવર જ આપે છે. જ્યાં સિરીઝ કંટ્રોલર હતું એ શું હતું, રિએક્ટિવ પાવર આપતું હતું, કે અહીંયા કને એક્ટિવ પાવર આપશે અને કાં તો એ પાવરને એબ્ઝોર્બ કરશે. અને જો એ 90 ડિગ્રી એંગલ ન હોય તો એક્ટિવ પાવરને પણ હેન્ડલ કરી શકે છે. તો મિત્રો, આ બંને વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બંનેમાં સમાનતા આ જ છે, કાંઈ જ અલગ નથી. એટલે કે સિરીઝ કંટ્રોલર હોય કે શન્ટ કંટ્રોલર હોય, એટલે MCQ બેઝડ એક્ઝામ બનતી હોય તો એની અંદર તમારે આ ખાસ ધ્યાન રાખવાનું છે કે શન્ટ કંટ્રોલર જે છે તે શું કરે છે, એક્ટિવ પાવર આપે છે ને કાં તો એબ્ઝોર્બ કરે છે.
અને સિરીઝ કંટ્રોલર હોય તો રિએક્ટિવ પાવર આપે છે. બરાબર છે, એ બંને ખાસ ધ્યાન રાખજો. પછી છે મિત્રો કમ્બાઇન્ડ સિરીઝ કંટ્રોલર. મિત્રો ડિરેક્ટલી આપણે આકૃતિ પર જશું. ચલો, સિરીઝ કંટ્રોલરની અંદર એક છે કોર્ડિનેટ ટાઈપ અને બીજો છે યુનિફાઈડ ટાઈપ. આ જે છે ને એ આ પ્રકાર કયો છે? કોર્ડિનેટ ટાઈપ છે. અને આ જે પ્રકાર છે તે યુનિફાઈડ ટાઈપ છે. બંને સિરીઝ કંટ્રોલર છે, પણ બંનેના પ્રકાર અલગ અલગ છે. એક છે કોર્ડિનેટ કંટ્રોલ ટાઈપ અને બીજો છે યુનિફાઈડ સિરીઝ ટાઈપ છે. કોર્ડિનેટ કંટ્રોલમાં કોર્ડિનેશન હોય છે કે બંને લાઇનની વચ્ચે સિરીઝ કંટ્રોલર રાખેલા છે. ધારો કે આ એક ટ્રાન્સમિશન લાઇન છે, એમાં સિરીઝ કંટ્રોલર છે. બીજી ટ્રાન્સમિશન લાઇન છે તેનું આ સિરીઝ કંટ્રોલર છે. તો આ બંને વચ્ચે કોર્ડિનેશનથી કંટ્રોલ કરી અને આ સિરીઝ કંટ્રોલરનો ઉપયોગ કરેલો છે. તેવી જ રીતે અહીંયા શું કર્યું છે? ડીસી પાવર લાઇનના માધ્યમ દ્વારા આપણે યુનિફાઈડ સિરીઝ કંટ્રોલ કરી શકીએ છીએ. આ બે જે એસી લાઈનો છે એ બંનેમાં સિરીઝ કંટ્રોલર રાખેલા છે અને આ જે ડીસી પાવર લાઇન છે તેના દ્વારા આપણે યુનિફાઈડ સિરીઝ કંટ્રોલ કરી શકશું. પછી છે કમ્બાઇન્ડ સિરીઝ શન્ટ કંટ્રોલર. બંને જે આગળ પણ જોયું એ પણ કમ્બાઇન્ડ જ હતું, પણ સિરીઝ હતું. અહીંયા સિરીઝ અને શન્ટ. તો પહેલું મિત્રો જે આ ટ્રાન્સમિશન લાઇનમાં લાગેલું છે કંટ્રોલર સિરીઝ છે, જ્યારે આ આપેલું છે તે પેરેલલનું છે. આ સિરીઝનું છે, તેવી જ રીતે આ જે આપેલું છે તે પેરેલલનું છે. જેવી રીતે આપણે આગળ સિરીઝ કંટ્રોલર જોયું તેવી જ રીતે અહીંયા પણ બે ભાગો છે. એક કોર્ડિનેટ કંટ્રોલ છે અને બીજો છે ડીસી પાવર લાઇન દ્વારા યુનિફાઈડ કંટ્રોલ. તો આમ કમ્બાઇન્ડ સિરીઝ શન્ટ કંટ્રોલરના પણ બે પ્રકાર છે, કોર્ડિનેટ કંટ્રોલ અને યુનિફાઈડ કંટ્રોલ. બરાબર છે. તો આમાં બંનેમાં શું ખાસિયતો ખાસ શું છે કે આની અંદર વોલ્ટેજ અને કરંટ બંને ઇન્જેક્ટ થશે. કારણ કે સિરીઝ પાર્ટ દ્વારા શું થશે? લાઇનમાં વોલ્ટેજ ઇન્જેક્ટ થશે અને શન્ટ પાર્ટ દ્વારા શું થશે? કરંટ ઇન્જેક્ટ થશે. તો આ કંટ્રોલ દ્વારા આપણે કરંટ અને વોલ્ટેજ બંને ઇન્જેક્ટ કરી શકીએ છીએ. આ બંને જે ઇન્જેક્ટ થાય છે, બરાબર છે, એના કારણે બંને કંટ્રોલરના કોર્ડિનેટનો કંટ્રોલ શું હોય કે કોર્ડિનેટ અને બંને રીતે કંટ્રોલ કરી શકીએ છીએ. બરાબર છે. અને કંટ્રોલરનો બીજો પ્રકાર જે યુનિફાઈડ કંટ્રોલ છે, ત્યાં શું થશે કે સિરીઝ પાર્ટમાં લાઇનમાં વોલ્ટેજ ઇન્જેક્ટ થાય છે અને શન્ટ કંટ્રોલર લાઇનમાં કરંટ ઇન્જેક્ટ થાય છે. તો એમસીક્યુ માટે મિત્રો આ પણ પ્રશ્નો બની શકે છે કે કમ્બાઇન્ડ સિરીઝ કંટ્રોલ હોય તો એની અંદર શું થાય કે સિરીઝ પાર્ટ દ્વારા શું ઇન્જેક્ટ થાય છે? તો વોલ્ટેજ. અને શન્ટ પાર્ટ દ્વારા શું ઇન્જેક્ટ થાય છે? તો કરંટ ઇન્જેક્ટ થાય છે. તો ખાસ આ બે પણ પ્રશ્નો એમસીક્યુ બેઝડ બની શકે છે મિત્રો. તો આશા રાખું છું કે તમને આ ચારે ચાર કંટ્રોલમાં ખ્યાલ પડી ગયો હશે. અને જો ના પડ્યો હોય તો હજી પણ આ ફરીથી આ લેક્ચરને નિહાળજો તમે. અને તો પણ કન્ફ્યુઝન હોય તો મને પર્સનલી તમે કોલ પણ કરી શકો છો. ચલો મિત્રો, આવો જ હવે એક લાસ્ટ પ્રશ્ન છે આ ચેપ્ટર માટેનો કે અત્યાર સુધી જેટલી પણ આપણે ફેક્ટ્સ ડિવાઇસીસો ભણ્યા છીએ, તો આ જે ફેક્ટ્સ ડિવાઇસીસો છે તેના ફાયદાઓ કયા કયા છે તેના વિશે આપણે જોઈશું. બરાબર છે. કારણ કે અત્યાર સુધી આપણે એની ઘણી બધી ચર્ચાઓ કરી છે. ફેક્ટ્સ ડિવાઇસીસનો ઉપયોગ જોયો છે, સાથે એની લાક્ષણિકતાઓ જોઈ છે અને એના પ્રકારો પણ બધા જોઈ લીધા છે. તો એના ઘણા બધા ફાયદાઓ છે અત્યારે ઓલરેડી આપણે ડિસ્કસ કરી લીધા છે. તો થોડુંક આપણે ફાસ્ટ ફોરવર્ડ એને જોઈ લેશું કે ફેક્ટ્સ ડિવાઇસીસ જે આ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, આપણે ઓલરેડી જોયું કે તે પાવર કંટ્રોલ ઇકોનોમિકલ થઈ શકે એટલા માટે ત્યાં કને સારી રીતે ત્યાં એનો ઉપયોગ થયેલો હોય છે. પાવર ટ્રાન્સફર કેવો થાય? ઇકોનોમિકલ થઈ શકે છે. લાઇનમાં વહેતો કરંટનો કંટ્રોલ ઇકોનોમિકલ કરી શકાતો હોવાથી લાઇનના વાહકની સાઇઝમાં વધારીને વર્તમાન લાઇનની કેપેસિટીમાં વધારો કરી શકશું. એટલે સેમ ટ્રાન્સમિશન લાઇન હોય, જો ફેક્ટ્સ ડિવાઇસીસનો આપણે કંટ્રોલ કરતા હતા તો ખબર પાવર ફ્લોનો કંટ્રોલ કર્યો હતો, તો એ પાવર ફ્લો કંટ્રોલના લીધે આપણે કરંટમાં વધઘટ કરતા હતા. જ્યારે ઇમ્પિડન્સમાં તમને ખ્યાલ હોય તો ગયા લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું હતું કે જ્યારે ઇમ્પિડન્સમાં વધઘટ કરતા હતા તો કરંટમાં એમાં વધઘટ થતો હતો. તો સેમ કેપેસિટીની લાઇન છે એને આપણે વધારેની લાઇન બનાવી શકીએ છીએ. જેમ ટ્રાન્સમિશન સિસ્ટમને જે અસર કરતા હોય પરિબળો, બરાબર છે, કયા કયા છે? તો ઇમ્પિડન્સ, એમાં સિરીઝ અને શન્ટ ઇમ્પિડન્સ, કરંટ, વોલ્ટેજ, ફેઝ એંગલ, આ બધા જે છે ને આ બધાનો કંટ્રોલ તો ઓલરેડી આપણે ફેક્ટ્સ ડિવાઇસીસ દ્વારા કરી જ લઈએ છીએ. એટલા માટે આ જે કંટ્રોલર જે છે તે લાઇનની કેપેસિટીમાં વધારો કરવા માટે બહુ જ અગત્યના ફેક્ટ્સ કંટ્રોલ છે.
કારણ કે જે ટ્રાન્સમિશન લાઇન માટે અસર કરે છે જે પરિબળો, ધારો કે સિરીઝ ઇમ્પિડન્સ, શન્ટ ઇમ્પિડન્સ છે, કરંટ, વોલ્ટેજ, ફેઝ એંગલ, આ બધાનો તો ઉપયોગ આપણે ફેક્સ ડિવાઇસીસ તરીકે કરીએ છીએ. અને આ બધાની જ્યારે પણ જરૂરિયાત ટ્રાન્સમિશન લાઇનમાં થતી હોય, જેના કારણે ટ્રાન્સમિશન લાઇનના પરફોર્મન્સમાં ફરક પડતો હોય છે, તે સમયે આપણે ફેક્સ ડિવાઇસીસનો ઉપયોગ કરી અને આ જ બધા કંટ્રોલ માધ્યમ દ્વારા આપણે ફેક્સ ડિવાઇસીસનો ઉપયોગ કરી અને ટ્રાન્સમિશન સિસ્ટમની કેપેસિટીમાં વધારો કરી શકીએ છીએ. પછી જે ફેક્સ ડિવાઇસીસનો જે ઉપયોગ કરીએ છીએ એની ફ્લેક્સિબિલિટી બહુ સારી છે. સાથે એ ફ્લેક્સિબિલિટી સાથે થર્મલ રેટિંગ એના જેટલા પણ હોય, ધારો કે જે કોઈ ટ્રાન્સમિશન લાઇન ધારો કે જઈ રહી છે, એની જે ટ્રાન્સમિશન લાઇન છે એની પોતાની જે થર્મલ રેટિંગ છે ત્યાં સુધીનો પાવર એ કમ્પ્લીટ સહન કરી શકે છે. કોના માધ્યમ દ્વારા? તો ફેક્સ ડિવાઇસીસના ઉપયોગના લીધે. પછી નેક્સ્ટ મુદ્દો છે કે ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમમાં વધારે એક્ટિવ પાવર સરપ્લસ થઈ જાય. બરાબર. હવે આ જે છે ને, આપણે ઓલરેડી એક એક્ઝામ્પલ મિત્રો લીધું હતું કે કોઈ એક ટ્રાન્સમિશન લાઇન હતી, એ બંને વચ્ચે આપણે પેરેલલ જે પાથ હતા લાઇનના, એની અંદર પાવર ફ્લોનું નિયંત્રણ કર્યું હતું. એક જનરેટર અહીંયા હતું, બીજું જનરેટર અહીંયા હતું. ધારો કે આ બસ ઉપર જે લોડ લાગેલો છે અને આ બસ ઉપર જે લોડ લાગેલો છે, હવે થતું કેવું હતું કે આ જનરેટર પાસે જે જનરેશન હતું એના કરતાં લોડ અહીંયા ઓછો હતો. તો એના કારણે આપણે શું કર્યું કે જે વધારાનો જે સરપ્લસ પાવર હતો એ પેરેલલ લાઇનના માધ્યમથી આપણે શું કર્યું, બસ 2 ઉપર ઓવરલોડ થતું હતું, તો ત્યાં આપણે પાવર પહોંચાડી દીધો હતો. આ ગયા લેક્ચરમાં આપણે ઓલરેડી આ એક્ઝામ્પલ લીધેલું છે. તો આ ઇન્ટરકનેક્શન સિસ્ટમમાં જે ફેક્સ ડિવાઇસીસનો કંટ્રોલ કરી અને આપણે શું કર્યું હતું, આ લાઇનનો પાવર ફ્લોનું નિયંત્રણ કર્યું હતું. એ જ ઉપયોગ જે છે એ ફેક્સનો મેઇન છે. પછી જે ફેક્સના જે કંટ્રોલર છે, બધા પાર્ટ કેવા છે? સ્ટેટિક છે. સ્ટેટિક એટલે કે સ્થિર. ફેક્સ ડિવાઇસીસમાં કોઈ મૂવિંગ પાર્ટ નથી, એટલે મિકેનિકલ કોઈ પાર્ટ નથી. તો આના કારણે એનું જે કંટ્રોલ જે છે એ બહુ સારું છે અને સારી રીતે આપણે વ્યવસ્થિત કંટ્રોલ કરી શકીએ છીએ અને એના કોઈ કમ્પોનન્ટમાં ઘસારો પણ થતો નથી, એટલે કોઈ મિકેનિકલ લોસ થવાના ચાન્સીસ નથી. પછી ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટી જે છે તેમાં ખૂબ બધો વધારો થાય છે. શોર્ટ સર્કિટ કરંટમાં લિમિટ થાય છે. હવે મિત્રો આ જે પોઈન્ટ છે ને એને હાઇલાઇટ કરીને રાખજો, કારણ કે MCQ બેઝ એક્ઝામમાં ખાસ કામ આવી શકે છે કે ફેક્સ ડિવાઇસીસના કારણે સિસ્ટમમાં કયા કયા ફાયદાઓ થાય છે. તો ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટી વધે છે, શોર્ટ સર્કિટ કરંટ લિમિટ થાય છે, પાવર સિસ્ટમ અને મશીનના આઇસોલેશન ડેમ્પ થાય છે. બરાબર છે. તો પાવર સિસ્ટમ અને મશીન જે છે એ બહુ વ્યવસ્થિત રીતે આઇસોલેટ થઈ શકે છે. પછી એની સિક્યુરિટી અને રિલાયબિલિટીમાં વધારો કરી શકીએ છીએ. બરાબર. આ ખાસ એના એડવાન્ટેજીસ છે, તો એ પણ ખાસ ધ્યાન રાખજો. એક્ઝામમાં આ બધા હાઇલાઇટ કરી રાખવાના, જેથી જ્યારે એક્ઝામનું રિવિઝન કરતા હો ત્યારે તમને ડાયરેક્ટલી આના ઉપર તમારું કોન્સન્ટ્રેશન આવે અને તમને યાદ આવી જાય. પછી જે આપણે આ સિસ્ટમ બનાવેલી છે જનરેશનથી કરી અને કન્ઝ્યુમર સુધીની, તેને આપણને લો કોસ્ટ ઉપર લઈ જવાની હોય છે. તો લોએસ્ટ કોસ્ટનો જનરેશનની જે ઉપયોગિતા આપણે જોઈ છે તેના ઉપર આ એકદમ ખરી ઉતરે છે. જ્યારે આપણે ફેક્સ ડિવાઇસીસનો ઉપયોગ કરીએ છીએ તો જે ટોટલ જનરેશન જે છે એ આપણે જનરેશન કોસ્ટ છે કે જે આપણે કન્ઝ્યુમર સુધી પાવર પહોંચાડીએ છીએ તે આપણે ઘટાડી શકીએ છીએ. રિએક્ટિવ પાવર ફ્લો ઓછો કરી શકાય છે, જેથી લાઇનને વધારે એક્ટિવ પાવર આપણે પહોંચાડી શકીએ છીએ. મિત્રો આપણે ગયા આગળ ટોપિકમાં જોયું જ કે રિએક્ટિવ પાવર કંટ્રોલ કરી લેશું આપણે, તો એના કારણે એક્ટિવ પાવરનું જે વહન છે તેમાં આપણે વધારો કરી શકીએ છીએ. ફેક્સ ડિવાઇસીસ જે છે, જે ટેકનોલોજી જે છે, તેના ઉપયોગથી આપણે ટ્રાન્સમિશન લાઇન જે બનેલી છે, ધારો કે કોઈ એક ટ્રાન્સમિશન લાઇન આપણે અહીંયા બનાવી લીધી છે. હવે એમ થયું કે આજથી 2 વર્ષ પછી આ ટ્રાન્સમિશન લાઇનને આપણી કેપેસિટી વધારવી છે, તો આમ આપણે થોડા સમયે જો કેપેસિટી વધારવી હોય તો પણ ફેક્સ ડિવાઇસીસના માધ્યમ દ્વારા આપણે થોડી રીતે પણ આ ટ્રાન્સમિશન લાઇનની કેપેસિટી વધારી શકીએ છીએ. તો આના કારણે ઇન્વેસ્ટમેન્ટ જે છે એ પણ કેવું ટુકડે વધારી શકીએ છીએ. તો મિત્રો આવા જે 10 એના ફાયદાઓ પણ આપણે જોઈ લીધા. અને ખાસ ધ્યાન રાખજો કે MCQ બેઝ એક્ઝામ જો થનારી હોય તો તમને બધા મુદ્દાઓ યાદ ના રહે તો પણ નાના મુદ્દાઓ પણ યાદ રાખજો, જે તમને MCQ બેઝ એક્ઝામમાં બહુ જ ઉપયોગી થશે. અને ખાસ મિત્રો મેં તમને પહેલાં પણ જણાવ્યું છે કે ચેપ્ટર્સની અંતમાં તમને ટૂંકા પ્રશ્નો આપેલા છે. આ ટૂંકા પ્રશ્નોને તો જરૂરથી જોજો તમે મિત્રો, કારણ કે આ બધા જે ટૂંકા પ્રશ્નો છે ને એની અંદર આખા ચેપ્ટરનો સાર છુપાયેલો છે.
એટલે તમે નાના નાના પ્રશ્નો જેટલા પણ બનતા હોય એ બધા એટલીસ્ટ આનામાંથી બનશે. એટલે જ્યારે પણ તમારી એક્ઝામ થવાની હોય ત્યારે રિવિઝન માટે મિત્રો આ જ પ્રશ્નોનો તમે ઉપયોગ કરજો મિત્રો. કારણ કે બહુ જ સારી રીતના પ્રશ્નો આની અંદર પૂછાયેલા છે. ધારો કે એક એક્ઝામ્પલ આપણે લઈએ કે HVDC ટ્રાન્સમિશન સિસ્ટમના પ્રકારો કયા કયા છે, તો 4 પ્રકારો આપણે અહીંયા જ આવી જશે. તો આપણે તમને ટૂંકમાં તમને વસ્તુ અહીંયાથી ખબર પડી જશે. ભલે એનું ડિટેલિંગ જે છે એ તો તમારે ચેપ્ટરમાં જવું પડશે. ધારો કે મોનોપોલર સિસ્ટમ છે તો મોનોપોલર સિસ્ટમની આકૃતિ છે કે એનું વિવરણ છે એ તો તમને ત્યાં જ મળશે. પણ ટૂંકમાં તમને બધા પ્રશ્નો જે છે તેનો ખ્યાલ પડી જશે અને તમને પોતાને પણ ખ્યાલ પડશે કે કેટલી વસ્તુ આપણે ઉપયોગી છે. બરાબર છે. અને કેટલી વસ્તુ આપણને આવડે છે. ધારો કે આજે જ આપણે લેક્ચરમાં લીધું કે ફેક્સ કંટ્રોલરના પ્રકારો જણાવો, તો ચલો આ 4 પ્રકાર આપણે અત્યારે જોયા જ છે ઓલરેડી. તો એ તમને ટૂંકમાં ખબર પડી જશે. પછી એના પછી જોયા એના ફાયદાઓ જોયા, તો એના મેઇન ફાયદાઓ જે હશે એ તમારા આવી ગયા. ખ્યાલ પડ્યો? તો આજે જે ચેપ્ટર આપણે લીધું એનામાં 13મો અને 14મો પ્રશ્નો આપણો સોલ્વ થાય છે. તો આવા નાના નાના પ્રશ્નો જે છે 14 પ્રશ્નો થયા આ ચેપ્ટરમાં. તો આ 14 પ્રશ્નોથી પણ તમે આખું ચેપ્ટર કવર કરી શકો છો મિત્રો. આશા રાખું છું કે તમને સંપૂર્ણ ખ્યાલ પડી ગયો હશે. અને હજુ પણ જો ખ્યાલ ના પડ્યો હોય તો લેક્ચરને આખું નિહાળજો. આપણે 9-10 લેક્ચર થઈ ગયા છે આ ચેપ્ટરના. અને હવે આવતા લેક્ચરથી આપણે ચેપ્ટર નંબર 4ની શરૂઆત કરીશું. ત્યાં સુધી રજા આપજો. ધન્યવાદ મિત્રો.